ભગવાનના જ્યારે દર્શન કરવા જાઓ ત્યારે કેવા કેવા દર્શન કરો તમે? ઘણા તો આમ આંખ બંધ કરીને મંદિરમાં જઈને ઊભા રહી જાય અને આમ બરાબર જોરથી હાથ જોડીને આંખ બંધ કરીને ઊભા રહી જાય કે જાણે આમ ભગવાનને કેટલું બધું કહેવાનું છે, કેટલું બધું મોટું લિસ્ટ ભગવાનને આપવાનું છે. પણ દર્શન થાય પ્રભુના ચરણથી લઈને પ્રભુના મસ્તક સુધી. પહેલા પ્રભુના ચરણના દર્શન કરો, પછી પ્રભુના ઘૂંટણના, પછી પ્રભુના કમરબંધના દર્શન કરો, પછી પ્રભુના ગળાના દર્શન કરો, પછી પ્રભુના મુખના દર્શન કરો. અને જ્યારે દર્શન કરીએ ત્યારે એ સ્વરૂપને જેમ પુષ્પવાટિકામાં જાનકીજી શ્રી રામના દર્શન કરે અને શ્રી રામની એ છબીને હૃદયમાં ઉતારીને નેત્ર બંધ કરીને પ્રભુના સાનિધ્યની અનુભૂતિ કરે, એ રીતે જ્યારે મંદિરમાં જઈને પ્રભુના સ્વરૂપના દર્શન કરો તો એ સ્વરૂપને નેત્રમાંથી હૃદયમાં ઉતારો અને હૃદયમાં પ્રભુના સાનિધ્યની અનુભૂતિ કરો.